કાનપુરના જૂના બેજ ગામમાં 58 પરિવારને રાહત સામગ્રી અપાઈ। તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકાના જૂના બેજ ગામમાં આજે પણ એક ટાપુ જેવા વિસ્તારમાં 58 જેટલા પરિવારો મુશ્કેલીભરી સ્થિતિમાં જીવન નિર્વાહ કરે છે। ગ્રામજનોની અવારનવાર વિવિધ સંસ્થાઓ આ ગામની મુલાકાત લઈ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે। તેવા સમયે મૂળ શિક્ષક અને વ્યારાનગરમાં બિલ્ડર તરીકે કાર્યરત એવા અશોકભાઈ દેસાઈ અને તેમના પત્ની ગાયત્રીબેન અને કાનપુરના NRI મહેશભાઈ ઈશ્વરભાઈ પટેલ દાજી દ્વારા નાવડીના સહારે જૂનાબેન ગામની મુલાકાત લીધી હતી અને જીવનદીપ ટ્રસ્ટના અશોકભાઈ દેસાઈ અને પત્ની દ્વારા 58 પરિવાર માટે ધાબળા, સ્વેટર, મીઠાઈ, ફાનસ તેમજ રિચાર્જ લાઇટ આપી હતી। જ્યારે NRI મહેશભાઈ પટેલ દ્વારા પરિવારો માટે નાસ્તા લઈ આવ્યા હતા। જૂના બેજના બાળકો સાથે મહેમાનો દ્વારા રમતો પણ રમ્યા હતા। વ્યારામાં અશોકભાઈ દેસાઈ અને પરિવાર સેવાકીય કામોમાં અગ્રેસર। વ્યારાના જીવનદીપ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક અને રામકબીર સોસાયટીમાં રહેતા મૂળ શિક્ષક એવા અશોકભાઈ દેસાઈ છેલ્લા 10 વર્ષથી નિસ્વાર્થપણે સેવાકીય કાર્ય કરે છે। દરરોજ ગરીબોને ટિફિન સેવા, વાર તહેવારે નિસહાય ગરીબોને કપડાં, રોકડ, ભેટ, સોગાદ આપવી એમને સેવાકીય આદત પડી ગઈ છે। તેમના આ સેવાકીય કાર્યમાં તેમના પરિવારજનો પણ જોડાયા છે અને સેવા યજ્ઞની આગળ ધપાવી રહ્યા છે, જેને ધ્યાનમાં લઈને તેમની તબીબી દીકરી ડૉક્ટર હેલી દેસાઈ અને પુત્ર દીપ દેસાઈ પણ આ કાર્યમાં જોતરાયા છે। ગરીબોને અપાતું ભોજન અને સેવાના કાર્ય જોઈ અન્ય સક્ષમ લોકો પણ નિસહાય લોકોને યથાશક્તિ મદદરૂપ થાય તો આ સેવા યજ્ઞ સફળ થાય તેમ છે। અશોકભાઈ દેસાઈ, વ્યારા। જૂના બેજ ગામે અમને માહિતી મળતા હું, મારી પત્ની, કાનપુરામાં રહેતા પટેલભાઈ, NRI અને બીજા મારા સહાય મિત્રો સાથે જૂના બેજ ગામની જે વિઝિટ કરી અને કઈ રીતે રહે છે, કઈ રીતે એ લોકો સુધી પહોંચવું, એ લાઈફનો પહેલો અનુભવ હતો। અમારા જીવન ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી નાના છોકરાઓ માટે ગેમ, વડીલો માટે ધાબળા, એ લોકોના ફૂડ માટે સ્વીટ અને ફરસાણ અને ખમણના પેકેટો અમે વિતરણ કર્યા અને અમને જે જિંદગીમાં આ લાભો મળ્યો એ બદલ અમે કુદરત અને ભગવાનનો આભાર માનીએ છીએ। થેન્ક યુ વેરી મચ ટુ ઓલ।